એ કાલ જોઈ આવવાનો દીધું હોય બાપા દાળ દૂધચું છે ઠંડુ દૂધચું લેવા દૂધ છે મોંઘા થઈ જાય ઉનાળામાં આ એની દાળ બનાવી મમ્મી મગની દાળ બનાવી ખાંગડો હું લેતો આવ્યો છું તો આ તક મજા પલેલા છે ચિકનજી બનાવવાની છે લોંદો કેમ થઈ ગયો હે એને છૂટા કરી નાખા લોંદો થઈ ગયો ફેમિલી આપણી બનાવવાની છે લીંબુ ચિકનજી અમારે લીંબુ લાવ્યો છું બરફનો ખાંગડો લેવાનો તકમરિયા પલાળી દીધા મારા મમ્મીએ તો બતાવું છું કેવી બનાવીને કેવી ટેસ્ટ થાય છે તો જમવા બેસી જાઉં છું જમીન મળું તમને બ્લોગમાં કાઢી આનો બિલ બનાવો હવે કામ તો હીકી જાય ને એ આપણે જોવો છે આ થોડું લોહી ઉતારી નાખે મેં કાલ્યા આ કાલ્યા જો કાલ્યા અહીંયા કાલ્યા અહીંયા એ કલ્યા વિડીયો આવતો તારે વિડીયો ઉતર્યો એ આ કાલુ જો કાલુ ગડામાં શું કરે તો ગડામાં ખોળિયા પાડે ખોળિયા કહેવાય કે શું કહેવાય મમ્મી ખોળિયા ગોદડા બનાવવાની છે એમ ને ગડામાં મઠો બઠો ખોળ કુના ગડામાં મઠો બઠો લઈ જો ગ્રહ બ કાવી ગઈ બાને ગ્રહ બ લઈ જો લે મોટા બાઈ તને આવ્યા લાગે હે બાના બાઈ તને આવી ગયા લાગે આવ્યા ને આમ તો કોને આવ્યા તો આમ તો તારી ઈડિયો બનાવી લીધો મારી સાવી કાઢતો નહીં મૂક દે તો મેં ઓલો સાવી લઈ ગયો લાઈ તો મારી સાવી અહીંયા તો વિડીયો લઈ લો આવી તો કાલ્યો રમે છે કાલ્યો મસાવી દે લેકો કાઢ નાખ્યો લેકો હા લેકો કાઢ નાખ્યો કે કાલ જોતો આ રોટી જોવે બાપા હેલો યુટ્યુબ ફેમિલી તો જો આપણે રાતે જમવા દૂધ લઈને આવી જતા અને દીવાબત્તી અગરબત્તી કરી નાખીને તો જમવા બે જાય મમ્મીને તો જમવાનું ચાલુ કરી દીધું એનું શાક કર્યું મમ્મી ભરેલા કાળમાં પપ્પા સેવ ખાય જો ભરેલા કાઢેલાનું છે લોટ આપણે તો મારા પપ્પાની સેવ ખાય આ થોડા તેનું કહેવાય કરમદાનું ઊંડાનું છે આપણે તો અહીંયા સાઈડમાં કાઢી નાખ્યું પોતું કારેલું એકાદું ખાવ બાકી લોટ ખાવાની મજા આવે તો મસ્ત મજાનું મમ્મી બનાવ્યું છે કારેલાનું ભરેલ શાક તો જમીન મળું છું આગળ બ્લોગમાં The next day. હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી એક નવા વિડીયોને વ્લોગમાં સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને રાધે રાધે તો આજનો વ્લોગ આપણે બપોરે ઘણો મળો રે અમે તમારા કુવાભાઈ રાડું નાખે છે મને ઇન્ટ્રો શૂટ નથી કરવા દેતા તો ફેમિલી આજનો વ્લોગ આપણો શરૂ થાય છે બપોરે ચાલુ કર્યો હમણાં સવારે ભૂલી જાઉં છું કેમ કે શું કામ કહું એ તમારા બધાનો ખૂબ ઓછો સપોર્ટ મળવા મળ્યો આમ સપોર્ટ વધુ મળે છે વ્યૂઝ આવે છે સારા વ્યૂઝ વગેરે બધું આવે છે પણ તેમ છતાં તમે શું કહેવાય સારો તમને વ્લોગ લાગતો હોય તો જ વ્યૂ આવતા હોય 150-200 અને તેમ છતાં શું કહેવાય કોઈ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કોઈ નથી કરતું કોમેન્ટ નથી કરતું કોઈ તો કેવા લાગે છે કોમેન્ટ કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ નથી કરતા વ્યૂઝ તો આવે છે 100 ઉપર આવી જાય એવરેજ સારા લાગતા હોય તો જ વ્યૂ આવતા હોય તો જ માણસ જોતા હોય પરંતુ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેમિલી તો અમે રાયડું નાખ્યા અમારા કુપામાં મમ્મી રમાડે છે કુપાને હું તો આ બકાલ લયો છું તે મેં તો પાણી ધોઈ નાખી થોડું બહુ ઉઠે ખાવ આમાં તો આપણે પાણી ધોઈ નાખી બકાલ ટમેટા છે લીંબુ છે ગામમાં છે તડુક સાહેબ ડૉક્ટર આવ્યા છે મોટા બાની મજા નથી જ ને હા મેં જરા તડુક સાહેબ છે અમારે ગમે એવું શું કહેવાય નાનું મોટું દવાખાનું હોય એટલે તડુક સાહેબ સિવાય કે જાય જ નહીં કહેવાય અમારા મમ્મી નહીં ત્યાં તુડના ના બેહા
ધૂળ નથી ઉડતી ઘરમાં પવન શું આવે ધૂળ ઉડે નહીં કે ધોઈ નાખ્યું હવે હું રીંગણા અને ટમેટાને કાઢી લઉં ધોઈ નાખ્યું અને થોડું ઘણું કાંઈક શોર્ટ વિડીયો છે એ એડિટ કરવાના છે શોર્ટ ચાલુ કરવા છે અમારે એવું લાગે તો શોર્ટ મિની બ્લોગ ચાલુ કરવાના છે મિની બ્લોગ પણ આવશે આપણી ચેનલમાં આ જ ચેનલમાં આવશે તો સબસ્ક્રાઈબ કરી લેજો મિની બ્લોગ કાંઈક અલગ જ આવશે કન્ટેન્ટ આ બે કન્ટેન્ટ અલગ અલગ હશે એટલે તમને શું કહે એ મજા આવશે ને આ જોવા મળશે બોરિંગ નહીં થાવ તમે બે સરખું નહીં હોય તો અલગ અલગ હશે એટલે મજા આવશે તમને જોવાનું તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને મોર મિની બ્લોગ અને મોર લોંગ બ્લોગ જોવા માટે મળું છું આગળ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો મિત્રો મારા પપ્પા આવી જાય છે કારખાનેથી ને જો હવે જમવા બે જાય મેં જો ટમેટા મોળી કરી નાખ્યું સલાડ કેમ પાકડ્યું હા એનું છે અડદનું શાક છે સાય હતી સાય ન નાખ દેવા મમ્મી અડદમાં આવું છું સાય સાય છે મસ્તીની ઠંડી ઠંડી ખાંગડા નાખેલી ગુંદાનું શાક છે મારી મમ્મી બનાવ્યું છે મારા પપ્પા નથી ખાતા અડદનું એટલે એને મેથીનું છે તો બસ જમવા બે જાઉં છું જમી કરીને મળું છું તમને આગળ વ્લોગમાં તો નવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને મળું છું આગળ વ્લોગમાં કેમ તો ફેમિલી આપણે હવે તો મેચ રમવા તો રાજુભાઈ ઉતરી જશે રાજુભાઈ તો પેલી જયદીપભાઈ બધા એક એક બોલમાં પતી જશે હા ભાઈ હિટમેન આ બધા હિટરિયા એક એક બબે બોલમાં વી આવ્યા છે અમારી ટીમ જા વિડીયો ઉતારું છું હાલો સિક્સર હો અરે બહુ જાજી વિકેટ વીકી છે આપણો દા બાકી છે